કોર્ટના દરેક ખૂણાઓ પર બોમ્બ સ્ક્વોડના માણસો, ડોગ વગેરે ચેકિંગ ચાલુ છે. પોલીસની પૂરી ટીમ, સિનિયર ઓફિસરો સ્થળ ઉપર હાજર છે. સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે જેવો મેલ એમને કોર્ટના મેલ આઈડી ઉપર મળ્યો, કોઈ પણ પ્રકારનો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. એટલો જ કોર્ટનો સ્ટાફ જે છે એ પણ એટલો જ વિજિલન્ટ છે કે જરા પણ સમય બગાડ્યા વગર આની માહિતી આપી. લોકોએ ડરવાની કોઈ વાત નથી, કારણ કે એક જનરલ મેલ છે કે એમાં કોર્ટ બિલ્ડિંગ અને વગેરે વગેરે બધું લખ્યું છે. જનરલ છે, સ્પેસિફિક આ કોર્ટનું પણ નથી, પણ સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને કોઈ પણ બાબત લાઇટલી ના લેવાય એટલાને માટે અત્યારે ચેકિંગ ચાલુ છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી અને 12 વાગ્યા પછી ફર્ધર ઇન્સ્ટ્રક્શન આવશે. તો આ કોર્ટનું કામકાજ ક્યાંથી શરૂ થવાની શક્યતા? 12 વાગ્યા પછી બધું ચેકિંગ પતી જાય પછી ફર્ધર ઇન્સ્ટ્રક્શન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ત્રિવેદી સાહેબ તરફથી જારી કરવામાં આવશે અને પછી કાર્યવાહી શરૂ થશે. એટલે કોઈએ ડરવાની કે પેનિક થવાની જરૂર નથી.